હાસ્ય એન્જોયગ્રાફી ભાગ 4 રતિલાલ બોરીસાગર. સ્ટ્રેસ ટેસ્ટનો દિવસ આવી પહોંચ્યો. સવારે ડૉક્ટરનો ફોન આવ્યો. છાતીથી પેટ સુધીના વાળ ઉતરાવીને આવજો. હાથે ફાવે તો તેમ, નહીતર તમારા વાળંદને બોલાવજો. મને લાગ્યું કે આ રોગમાં જાણે બધું ઉતારવાનું જ છે. મારું વજન ઉતરતું જતું હતું. મૂળથી જ નીચલી સપાટીએ રહ્યા કરતું હતું. મારું બેંક બેલેન્સ ઝડપથી નીચે ઉતરતું જતું હતું. બેંક સાથેનો મારો સંબંધ પૂરો થઈ જવાના દિવસો બહુ દૂર નહોતા. જો કે બેંક સાથેનો મારો સંબંધ પૂરો ન થવા દેવાની મારી ભાવના અવિચળ હતી. લોન લેવાનો શુભ વિચાર મારા હૃદયમાં પ્રગટી ચૂક્યો હતો. એટલે હું બેંકનો લેણદાર મટીને દેણદાર બનું એવી શક્યતા ક્ષિતિજ પર ડોકાઈ રહી હતી. મારા સાહસની, સાચું પૂછો તો દુસ્સાહસની વૃત્તિ ઘણી પ્રબળ છે. એટલે કેશલુંચન કાર્ય હાથે કરવાનો વિચાર મને આવ્યો. પણ હૃદયની આવી નાજુક સ્થિતિમાં મારી દુસ્સાહસ વૃત્તિ અંકુશમાં રાખવામાં ડાપણ છે એવો સદબુદ્ધિયુક્ત વિચાર પણ મને આવ્યો. એટલે મેં સ્વપ્રયત્ને કેશલુંચન કરવાનું માંડી વાળ્યું. જોકે આ કારણે મેઘાણીના એક કાવ્યમાં સ્વાતંત્ર્ય વીરો અમારે રોમે રોમથી વહ્યાતા રક્ત રેલા એવી ગૌરવવાણી ઉચ્ચારે છે તે ઉચ્ચારવાનું મારા નસીબમાંથી જશે એ ખ્યાલે મને થોડું દુઃખ થયું. પણ આવી ગૌરવવાણી ઉચ્ચારવાનું બધાના નસીબમાં ક્યાં હોય છે? મારા પ્રિય વાળંદ મિત્રનું મેં ટેલિફોનિક સ્મરણ કર્યું. પ્રાચીન કાળના ભક્તો સ્મરણ કરતા અને પ્રભુ તત્કાળ ગરુડ પર આરૂઢ થઈ આવી પહોંચતા, તેમ વાળંદ મિત્ર તરત સ્કૂટર પર આવી પહોંચ્યા. હું ચડ્ડીભેર એમની સન્મુખ ઊભો રહ્યો. મારા હૃદયનું ઓપરેશન કરી રહ્યા હોય એટલી ગંભીરતાથી વાળંદ મિત્રે કેશલુંચનનું કાર્ય કર્યું. ડૉક્ટરને વિઝિટે બોલાવવાનું ક્યારેક બનતું, પણ વાળંદને વિઝિટે બોલાવવાનું આ પૂર્વે કદી બન્યું નહોતું. એટલે એમના કામનું કેટલું મહેનતાણું થાય એની મને સમજ પડી નહીં. મેં એમને જ આ અંગે ઘટતું માર્ગદર્શન કરવાની વિનંતી કરી. મારા રોગનો મોભો ધ્યાનમાં લઈને તેમજ એકોકાર્ડિયોગ્રામ અને સ્ટ્રેસ ટેસ્ટના ચાર્જને જાણીને વાળંદ મિત્રને પણ ઓછા પૈસામાં મારા વૃક્ષ સ્થળને કેશવિહીન કરવાનું વ્યાજબી ન લાગ્યું. એમણે 20 રૂપિયા માંગ્યા. સારું થયું કે આટલા નાના કામના 20 રૂપિયા એમણે કામ પૂરું થયા પછી કહ્યા. કામ ચાલુ હતું ત્યારે કહ્યા હોત તો હું અવશ્ય ધ્રુજી ગયો હોત ને પેલી ગૌરવવાણી અમારા રોમે રોમથી વહ્યાતા રક્ત રેલા ઉચ્ચારવાની મને અવશ્ય તક મળી હોત. સ્ટ્રેસ ટેસ્ટ માટે હું ડૉક્ટર સમક્ષ હાજર થયો. ઉપરના વસ્ત્રોનું મારા પોતાના હાથે હરણ કરાવ્યા પછી ડૉક્ટરે મારા શરીરે કાર્ડિયોગ્રામના યંત્રની નળીઓ બાંધી. કોઈ વીર ક્ષત્રિયના બાહુ પર બાજુબંધ શોભી ઉઠે એમ મારા હાથ પર બ્લડ પ્રેશર માપવાનું યંત્ર શોભવા માંડ્યું. કોઈ મોટા દ્વંદ્વયુદ્ધ માટે મને તૈયાર કરવામાં આવ્યો હોય એવું અપૂર્વ દ્રશ્ય હતું. જો કે મારું શરીર દૌર્બલ્ય જોતા ખરેખર તો દ્વંદ્વયુદ્ધની પેરડી કરવાની હોય એવો સીન હતો એમ કહેવું વધુ યોગ્ય હતું. ટ્રેડમિલ મશીનના પટ્ટા પર મને ખડો કરી દેવામાં આવ્યો. મશીન ચાલુ થાય ત્યારે પગ નીચેથી પટ્ટો ખસતો જાય ને સમતુલા જાળવી રસી પર ચાલતો હોઉં તેમ મારે ચાલવાનું એવી યોજના હતી. વચ્ચે કંઈક દુર્ઘટના ન બને તો જુદી જુદી 6 પ્રકારની સ્પીડથી મને ચલાવવાની ડૉક્ટર મિત્રની અભિલાષા હતી. ડૉક્ટર મિત્રે કહ્યું, સહેજે ગભરામણ થાય તો તરત જ કહી દેજો, હું મશીન બંધ કરી દઈશ. ગભરામણ તો મને આ ભવ્ય અને ભયંકર મશીન જોઈને અત્યારે જ થતી હતી. પણ ડૉક્ટર મિત્રને હતોત્સાહ કરવાનું મને વ્યાજબી ન લાગ્યું. મશીન શરૂ થયું. મેં પગલાં ભરવા માંડ્યા. હું ચાલતો હતો છતાં ચાલતો ન હતો એવી આધ્યાત્મિક સ્થિતિ હતી. ચરણ ચાલતા હતા, મંઝિલ આવતી નહોતી એવી એક ગઝલ પંક્તિ મેં વાંચેલી. કોની ગઝલની આ પંક્તિ છે એ યાદ નહોતું, પણ એ ગઝલના શાયરે સ્ટ્રેસ ટેસ્ટ કરાવ્યા પછી આ પંક્તિ લખી હશે એમ મને લાગ્યું. મેં સાંભળેલું કે આ ભવ્ય મશીન, પટ્ટો,
શરીરે બાંધેલી નળીઓ આ બધાથી ગભરાઈને એક દર્દી પટ્ટા પર જ ગુજરી ગયેલો. પણ મેં પ્રભુ કૃપાથી ટેસ્ટના 6 પગથિયાં પૂરા કર્યા. તેમ છતાં પટ્ટા પરથી ઉતરતા મારાથી ડૉક્ટરને પૂછાઈ ગયું, ડૉક્ટર, હું જીવતો છું ને? સ્ટ્રેસ ટેસ્ટના દર્દીના મગજ પર વિપરીત અસર થાય છે એવું ડૉક્ટરના ભણવામાં આવ્યું નહીં હોય. એટલે એ મૂંઝાઈને થોડીવાર મારી સામે જોઈ રહ્યા. પણ મેં મગજની અસ્થિરતાના વિશેષ ચિહ્નો પ્રગટ ન કર્યા એટલે એમને શાંતિ થઈ. એમણે કહ્યું, તમે ટેસ્ટના બધા પગથિયાં પૂરા કરી શક્યા છો એટલે તમને ગંભીર તકલીફ હોવાનો સંભવ નથી. છતાં રિપોર્ટનો ઝીણવટથી અભ્યાસ કરી એકાદ દિવસમાં તમને ફોન કરીશ. ડૉક્ટર આટલું કહી રહ્યા ત્યાં પરિસ્થિતિમાં એકાએક નાટ્યાત્મક પલટો આવ્યો. ખરાખરીના યુદ્ધમાં ખૂંખાર રીતે લડી જાણનાર એક સૈનિકને યુદ્ધવિરામ સમયે અચૂક તાવ આવતો એવું મારા વાંચનમાં આવેલું. મારા કેસમાં પણ આવું જ થયું. પટ્ટા પર 18 મિનિટ ઝઝૂમવા છતાં મને કશી તકલીફ નહોતી થઈ. પણ પટ્ટા પરથી ઉતર્યા પછી મને છાતીમાં દુખવા માંડ્યું. મેં કહ્યું, ડૉક્ટર, હવે થોડું થોડું દુખવા માંડ્યું હોય એમ લાગે છે. દુખવા માંડ્યું હોય એમ લાગે છે કે ખરેખર દુખે છે? ડૉક્ટરે અઘરો પ્રશ્ન કર્યો. ખરેખર જ દુખે છે, મેં કહ્યું. ડૉક્ટરે બ્લડ પ્રેશર માપી જોયું અને પછી કહ્યું, કશું ચિંતાજનક નથી, થોડીવાર આરામ કરો. આ આરામ કરો એ વાક્ય મારું પ્રિયતમ વાક્ય છે. ઘેર પત્નીના અને ઓફિસમાં બોસના શ્રીમુખેથી આ વાક્ય ઉચ્ચારાતું રહે તો જીવન ધન્ય થઈ જાય. પરંતુ જીવનયાત્રા ક્યારેય એટલી સુખદ ને સરળ નથી હોતી કોઈને. પણ હમણાં ડૉક્ટરના શ્રીમુખેથી મને આ વાક્ય વારંવાર સાંભળવા મળતું હતું. આથી ધન્યતાનો અનુભવ થતો હતો. પણ આરામ કરો એટલું સાંભળવાથી પણ મને આરામ મળતો હતો. મેં થોડીવાર આરામ કર્યો. થોડી રાહત થઈ એટલે મેં ટ્રેડમિલ ટેસ્ટના ચાર્જ અંગે ડૉક્ટરને પૂછ્યું. હવે બિલકુલ દુખતું નથી ને? ડૉક્ટરે પ્રશ્ન કર્યો. આમાં દુખવાની વાત કેમ આવી? આવો પ્રશ્ન મને થયો. પણ ડૉક્ટરે સ્ટ્રેસ ટેસ્ટના 350 રૂપિયા કહ્યા ત્યારે મને આ પ્રશ્નનું રહસ્ય સમજાઈ ગયું. સ્ટ્રેસ ટેસ્ટની ફીનો સ્ટ્રેસ ખમી શકવાની સ્થિતિમાં મારું હૃદય છે કે કેમ તેની ડૉક્ટર ખાતરી કરવા માંગતા હતા. મન મજબૂત કરીને મેં સ્ટ્રેસ ટેસ્ટની ફી ચૂકવી દીધી. દરેક વખતે રકમ આપતા જે સ્ટ્રેસનો અનુભવ થતો હતો એ માપવા માટે કોઈ મશીન શોધાયું હશે કે કેમ તેવો પ્રશ્ન મને થયો. પરંતુ હું કંઈ બોલ્યો નહીં. બીજે દિવસે ડૉક્ટરનો ફોન આવ્યો. રિપોર્ટ પોઝિટિવ છે. તો બહુ સારું સાહેબ, હું એકદમ હરખાઈ ગયો. શું બહુ સારું? ડૉક્ટરે મૂંઝાઈને પૂછ્યું. કેમ? તમે કહ્યું ને કે રિપોર્ટ પોઝિટિવ છે. રિપોર્ટ પોઝિટિવ હોય એ તો સારું જ છે ને? તમે સમજ્યા નથી. મેડિકલ ફિલ્ડમાં રિપોર્ટ નેગેટિવ આવે તે સારું કહેવાય. રિપોર્ટ પોઝિટિવ હોય એનો અર્થ કે રોગની હાજરી છે. પોઝિટિવ એટલે સારું અને નેગેટિવ એટલે ખરાબ એવું મેં અનેક આધ્યાત્મિક લેખોમાં વાંચ્યું છે. જીવનમાં પોઝિટિવ વલણ દાખવવાનો ઘણો મહિમા છે. માતા પિતા, શિક્ષકો, વડીલો, હિતેચ્છુઓ સૌ આપણે નાના હોઈએ ત્યારથી પોઝિટિવ વલણ કેળવવાની સલાહ આપતા રહે છે. આ ડૉક્ટર પણ મારા પરમ સ્નેહી ને પરમ હિતેચ્છુ છે ને છતાં મારું હૃદય પોઝિટિવ લક્ષણ બતાવી રહ્યું હતું તે સારું ના કહેવાય એમ કહેતા હતા. પોઝિટિવ એટલે ખરાબ અને નેગેટિવ એટલે સારું એવું હું જીવનમાં પહેલીવાર સાંભળી રહ્યો હતો. આ બધું અમસ્થી પણ મર્યાદિત ગણાતી મારી સમજ શક્તિની બહાર હતું. ડૉક્ટરને પણ એમ જ લાગ્યું હશે. એટલે એમણે કહ્યું, તમે રૂબરૂ આવો. બને તો ઘરનાને કોઈને સાથે લેતા આવજો. જો કે ચિંતાજનક કશું નથી. લગભગ બધા ડૉક્ટરની એક વાત અદ્ભુત હોય છે. એ આપણા રોગ વિશે આપણને જે કંઈ કહે તે બધું ચિંતાજનક હોય છે. માનસિક રીતે જ નહીં, આર્થિક રીતે પણ. અને છતાં દરેક ડૉક્ટર છેલ્લે અચૂક એક વાક્ય બોલે છે, કશું ચિંતાજનક નથી. એકવાર લગભગ 35 વર્ષ પહેલાંની વાત છે. મને કમળો થયો. ડૉક્ટરની મદદથી
અને મારી બેદરકારીથી એમાં ઘણા કોમ્પ્લિકેશન્સ થયા. એટલે ડૉક્ટર મને મૃત્યુ માટે માનસિક રીતે તૈયાર કરવા માંડ્યા. એ મને રોજ કમળાના રોગ વિશે જુદી જુદી વાતો કરે. શરીર વિજ્ઞાન વિશે જાણવા હું સહેજે ઉત્સુક નહોતો, પણ શરીરના બંધારણ વિશે, લીવરના કાર્ય વિશે, લીવર બરાબર કામ ન કરે તો કમળો કેવી રીતે થાય, અને કમળામાંથી કમળી કેવી રીતે થાય, અને કમળી થાય તો બચવાની શક્યતા કેવી નહિવત ગણાય, વગેરે વિશે ડૉક્ટર મને વિસ્તારથી સમજાવતા. મનુષ્ય જાતિ પરિવર્તન થાય છે, નરમાંથી માદા થાય છે, એનો મને ખ્યાલ હતો, પણ મનુષ્યના રોગમાં પણ નરમાંથી માદા થાય છે, કમળામાંથી કમળી થાય છે, એ મેં પહેલી વખત જાણેલું. આ વિકરાળ મૃત્યુ સંદેશ પછી એક વાક્ય એ અચૂક કહેતા, જો કે બહુ ચિંતાજનક ન કહેવાય. અનેક વાર આ વાક્યનું શ્રવણ કર્યા પછી એકવાર મારાથી એમને પૂછાઈ ગયું, હું મરી જાઉં એ બહુ ચિંતાજનક ન કહેવાય? મારા પ્રશ્નથી ડૉક્ટર ડઘાઈ ગયા ને ઝાઝા નારાજ થઈ ગયા. એ પછી એમણે મારી દવા કરવાનું છોડી દીધું. છતાં કદાચ એટલે જ હું બચી ગયો. પણ ઉંમર વધતાં મારી સમજણ ભલે ઉંમરના પ્રમાણમાં નહીં હોય તોય થોડી વધી છે. એટલે હવે ડૉક્ટરને મૂંઝવતા પ્રશ્નો પૂછતો નથી. આ ડૉક્ટર તો મારા મિત્ર, માર્ગદર્શક અને તત્વવેત્તાની ભૂમિકા ભજવી રહ્યા હતા. એટલે મને ચિંતામુક્ત રાખવા જ આમ કહેતા હતા, એ હું સમજતો હતો ક્રમશઃ.